દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે। ખંભાળિયા તાલુકાના ગામડામાં ધોધમાર વરસાદ આવ્યો। સલાયા, ગોઈંજ, ચુડેશ્વર સહિતના ગામમાં માવઠું પડ્યું। કમોસમી વરસાદથી જીરું, ચણા સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દેવભૂમિ દ્વારકાના આ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, જ્યાં આપ જોઈ શકો છો કે શું પરિસ્થિતિ બની છે। ઠંડીના કહેરની વચ્ચે માવઠાનો માર અને આ માવઠું એક રીતે નુકસાનીનું માવઠું બન્યું છે, જ્યાં ખેડૂતોને જગતના તાતને રવિ પાક જે તૈયાર થવા જઈ રહ્યો હોય છે એ સમયમાં એટલે કે શિયાળુ પાકમાં આ જુઓ કઈ રીતની નુકસાની જોવા મળી। રવિ પાક તૈયાર કરવાની આ સિઝન છે અને વરસાદે બધું જ વેરવિખેર કરી નાખ્યું।